મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરથી ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ફરાર થયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે દરમિયાન પોલીસે ઇન્ડિયા હાઉસ ખાતે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। આ તપાસ દરમિયાન વલ્લી હાલારીનું નામ સામે આવતા હાલારી બંધુઓને શોધવા કાર્યવાહી તેજ કરવામાં આવી હતી। સર્ચ દરમિયાન નામચીન ઉબેદ શેખના ઇન્ડિયા હાઉસમાંથી પોલીસને 50 જીવતા કાર્ટીઝ પાન જેટલા છરીઓ અને વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। સાથે જ ફોરેન પોકેટ મંકી અને કાળિયાર હરણના સિંગ મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે પોલીસે ઉબેદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે નવાપરા ફાયરિંગ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેમાં ઇન્ડિયા હાઉસમાં પોલીસે સર્ચ કર્યું હતું, જેમાં કાર્ટીઝ છરીઓ સહિત સામાન મળી આવ્યો હતો। ફોરેન મંકી સાથે સિંગ પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે। જે ઉબેદ શેખ અને ઇમદાદની અટકાયત કરવામાં આવી રહી છે। પ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે। જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે। અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે। એમની પાસે પરમિશન કોઈ હતી નહીં। બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે। જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતો હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી। આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું। આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના, નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માન્ય